હાય, આઈ એમ ડોક્ટર જાનવી ઠક્કર. સો બધા જ પેશન્ટ આવીને પૂછે છે કે મેમ તમે આટલા ક્વેશ્ચન કેમ પૂછો છો? લાઈક મને માથું દુખે છે તો માથાની દવા આપો ને. તમે મને શું ગમે છે શું નથી ગમતું એટલી હિસ્ટ્રી પૂછવાનું કારણ. તો આજે આપણે એ જ સમજીએ કે તમારું માઇન્ડ અને બોડી એ કનેક્ટમાં છે. તમારા શરીરની મોટા ભાગની બીમારીઓ એ તમારા માઇન્ડથી જ સ્ટાર્ટ થતી હોય છે. તમે બધા રિપોર્ટ્સ કરાવો છો પણ રિપોર્ટ્સ નોર્મલ આવે છે સતત, તો પણ તમને બીમાર ફીલ થાય છે. તો એનું પાછળનું કારણ શું હોઈ શકે? લાઈક કોઈ પેશન્ટ છે એને સતત ગુસ્સો આવ્યા કરે છે પરંતુ એનો ગુસ્સો બહાર નથી નીકળતો અને એ સતત અંદર ગુસ્સો કરે રાખે છે, તો એને એસિડિટી પ્રોબ્લેમ થશે યા બીજી કોઈ પેટની લગતી પ્રોબ્લેમ થવાની સ્ટાર્ટ થઈ છે. એવી જ રીતે કોઈ માણસને બહુ જ આઘાત લાગે છે અને એ પોતાનું એમાંથી બહાર નથી નીકળી શકતા, તો એને વાળ ખરવાની યા ફિમેલ હશે તો એને હોર્મોનલ ચેન્જ થશે, થાઇરોઇડ, પીસીઓડી યા બીજું કોઈ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જશે. એટલે કે તમારો માઇન્ડ અને બોડી બંને કનેક્ટ હોય છે. હોમિયોપેથિક ડોક્ટર્સ તમારા મન, સ્વભાવ અને શરીર આ ત્રણેયને જાણે છે અને પછી તમને દવા આપે છે. એટલે જ અમે હોમિયોપેથિક ડોક્ટર્સ આટલી હિસ્ટ્રી લઈએ છીએ અને તમને આટલા ક્વેશ્ચન કરીએ છીએ.